બંને હાથ અદ્ધર કરીને બોલવાનું છે બધાએ છોકરાઓ. ભારત માતા કી. હા, એકવાર બોલો. અત્રે આવા સરસ મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં વિશિષ્ટ પોતાની સેવા અને ઉત્કૃષ્ટ યોગદાન અર્પણ કરતા સંયુક્ત સચિવ મહોદય મહેસૂલ વિભાગમાં સેવા આપી રહ્યા છે તેવા મુરબ્બી શ્રી મંસૂરી સાહેબ, આ વિસ્તારમાં સતત ને સતત જાગૃત રહી અને વર્ષોથી આ વિસ્તારની અનેક પ્રકારની સેવા કરી છે. જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પણ જેમણે પોતાની અલગ ભૂમિકા નિભાવી છે અમારા વડીલ જગદીશભાઈ બડિયાદરા, શ્રીમાન અમારા યુવા મોરચામાં કામ કરતા તત્પરતાથી તેજસભાઈ બડિયાદરા, આ શાળાની અંદર જે પણ બાળકોને યોગદાન આપ્યું છે, કંઈક દાન અર્પણ કર્યું છે તેવી સ્વૈચ્છિક દાન આપતી અલગ અલગ સંસ્થાઓ, આ વિસ્તારના વિવિધ આગેવાનશ્રીઓ, હમણાં જેમના કર કમળથી બાળકોને નોટ અર્પણ કરી છે તેવા દાતાશ્રીઓ પણ, સૌ સારા પરિવાર અને ખાસ તો અમારા બંને નિરીક્ષકો હસનભાઈ અને કીર્તિબેન બોરસે કે જેમણે આ આખા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આખા સુરતની જવાબદારી એમના શિરે છે, રોડ બનાવવાથી માંડીને દરેક બાબતમાં. એ બંને અહીંયા ઉપસ્થિત છે, એમને પણ અને સૌ આગેવાનશ્રીઓ, વાલીઓ અને બાળકો. દફતર આ બધું લેતા હતા ને એમના મુખારબિંદ ઉપર જે આનંદ છે અને એમનું જે હાસ્ય છે એ જોઈને એવું લાગે કે ખરેખર આપણે બધા લગભગ 25-30 વર્ષ વહેલા જન્મ્યા છીએ. બાકી એક સમય એવો હતો કે અહીંયા જે લોકો વાલીઓ પણ બેઠેલા છે અને અમે બધા પણ ના શિક્ષકો પણ યાદ કરો કે તે વખતે શૈશવના સ્મરણોમાં બચપનનો એ દિવસ સૌ પ્રથમવાર જ્યારે સ્કૂલમાં જવાનું થયું છે, આ તો હવે સ્કૂલને શાળા બોલતા થયા, બાકી નિશાળમાં જવાનું આપણે બધાને થયું હતું એટલે શું આપણે બધા હસતા હસતા ગયા હતા, મોટા ભાગના રડતા રડતા ગયા હતા. અને એમાંય કેટલાક તો વાલીઓને ટીંગાટોળી કરવી પડતી હોય. પણ આજે બાળક હસતું હસતું સરસ મજાનું ખીલતું અહીંયા શાળા પરિસરમાં આવે, એને મુક્ત વાતાવરણ મળે, વાતાવરણની સાથે સાથે એને સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં રસ પણ દખવાય અને સાથે સાથે કામ કરતા જે એના ગુરુજનો છે એમની પ્રેમ હૂંફ મળે. આવી બધી સરસ મજાની પ્રવૃત્તિઓ થકી, યોજનાઓ થકી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ આખા પ્રવેશને ઉત્સવ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, મુક્ત વાતાવરણ બનાવવા માટેનું નક્કી કર્યું. બાળક મુક્ત વાતાવરણમાં નિર્ભયપણે શિસ્તમાં રહીને શિક્ષણના પાઠ લે, એના માટે એને આવું હસતા હસતા ભણવું ગમે, જ્ઞાન સાથે ગમ્મત ગમે. અને એ આપણે અવસરને આજે બધા દીપાવી રહ્યા છે ને એનું આજે 21મું વર્ષ છે. એ અવસરને શોભાવતા સાહેબશ્રીની કેટલી દીર્ઘદ્રષ્ટિ તમે જુઓ કે આજે આપણી વચ્ચે 21મા વર્ષ સમય દરમિયાન અલગ અલગ પ્રકારના આપણા શાળા પ્રાંગણમાં બાળકોને પ્રવેશ અપાવવા માટે અનેક પ્રકારના અધિકારીઓ, પદાધિકારીઓ આવતા હશે. પણ દીકરા અને દીકરીઓ જે પ્રવેશ લે છે ને અને અહીંયા જે વાલીઓ ઉપસ્થિત છે એમને આ અર્થને સમજવાનો છે કે આવડા મોટા સાહેબ, આ એ મંસૂરી સાહેબ આપણી વચ્ચે સચિવ હોવા છતાં પણ જેમણે ઓફિસમાં બેસીને એટલી બધી જવાબદારીઓ વહન કરવાની હોય છે, છતાં પણ આટલું અંતર કાપીને પ્રવાસ ખેડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ દરેક શાળામાં આવા મોટા અધિકારીઓ આપણી વચ્ચે એટલા માટે આવે છે, એટલા માટે આપણને પ્રેમ ભૂખ આપે છે, આપણને માર્ગદર્શિત કરે છે કે આજે પ્રવેશ લીધેલું બાળક કદાચ સાહેબ આજે આ સ્ટેજ પર છે ત્યાં સુધી આવી શકે, એનું રોલ મોડેલ થાય, માર્ગદર્શન મળે. એટલા માટે આવા બધા અધિકારીઓને આપણી વચ્ચે સાહેબે જે તે સમયની અંદર
માર્ગદર્શિત કરવા માટે અને પોતાના જીવનની અંદર જે રીતે એમને શિક્ષણ મેળવ્યા પછી જે પણ કંઈ આજે રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે, એમ આવતીકાલનું ભવિષ્ય, આ બાળકો આવતીકાલનું ભારતનું ભવિષ્ય છે, એ ભવિષ્ય ઉજળું બને અને એ પણ આવા રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપે, એના માટે આવા પ્રવેશને ઉત્સવ બનાવવામાં આવ્યો છે. પ્રવેશોત્સવની સાથે સાથે સાહેબ આપને જ્ઞાન પણ હશે કે આ સુરત મહાનગરપાલિકા એક જ એવી મહાનગરપાલિકા છે કે પ્રાથમિક શિક્ષણ તો મફત, પણ માધ્યમિક શિક્ષણ પણ દરેક બાળકને મળે, કોઈ બાળક માધ્યમિક શિક્ષણથી વંચિત ના રહી જાય, એના માટે સુરત મહાનગરપાલિકા સુમન સ્કૂલો ચલાવે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 7 માધ્યમિક સ્કૂલો ચલાવે છે. મિની ભારત જેવા સુરતનો એરિયા છે, વિસ્તૃત એરિયા છે. જે પણ લોકો કામરથી અહીંયા પધાર્યા હોય રોજીરોટી માટે, પોતાનો જીવન નિર્વાહ કરવા માટે, એમનું પણ બાળક સ્કૂલથી શિક્ષણથી વંચિત ના રહી જાય એના માટે અને એની પોતાની માતૃભાષામાં ભણે એના માટે 7 ભાષામાં આપણે અહીંયા શિક્ષણ આપીએ છીએ. ગુજરાતમાં આવ્યા પછી ગુજરાતી તો દરેક બાળકો અને માતા પિતા તો બોલે જ છે અને બોલતા જ છે, પણ એની પોતાની માતૃભાષાથી લગાવ રહે એના માટે પણ આપણે 7 ભાષામાં શિક્ષણ આપતા છે. સરસ મજાનું બાળકોને મુક્ત વાતાવરણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પડે એવા અને એમની જરૂરિયાતો પૂરી પાડે એવા ભવનો આપતા રહ્યા છે. દર વર્ષે બાળકને એક યુનિફોર્મ આપતા હતા. આ વખતે આપણે આખી સમિતિના બહુ સભ્યો સાથે વિચાર વિમર્શ કર્યા પછી આ અંત્યોદયની વિચારધારાની સરકાર છે સુરત મહાનગરપાલિકામાં પણ, ગુજરાતમાં પણ અને રાષ્ટ્રમાં પણ. શેવાળાના વ્યક્તિને પોતાના બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એટલે આ વર્ષે આપણે 2 યુનિફોર્મ આપવાના ચાલુ કર્યા. એક બાળક યુનિફોર્મ ધોયે, બીજો એને કામ આવે. કેટલીક પ્રાઇવેટ સ્કૂલોમાં આકર્ષક ડ્રેસ હોય, યુનિફોર્મ હોય, પણ શિક્ષણ આકર્ષક ના હોય, ફક્ત બાહ્ય દેખાવ ઘણો બધો હોય. તો વાલીઓને પણ એમ લાગે કે ભાઈ મારું બાળક પણ આવું કંઈક ભણે, આવું કંઈક પહેરે. તો અમે બધાએ વિચાર કરીને વિમર્શ કરી કે ભાઈ શું કરી શકાય. તો સરસ મજાના સ્પોર્ટ યુનિફોર્મ આપ્યા, એક્સ્ટ્રા દરેક બાળકને સ્પોર્ટ યુનિફોર્મ, સરસ મજાના સ્પોર્ટ શૂઝ. 2 મહિના પહેલા 6થા ધોરણમાં પ્રથમ નંબર લાવનારને ક્વોલિટેટેડ સાયકલ, વ્યક્તિ પોતાના બાળકને ન આપી શકે એવા પ્રકારની સરસ ક્વોલિટેટેડ સાયકલ. આ બધું આપણે એટલા માટે આપીએ છીએ બાળકોને કે એને શિક્ષણથી વંચિત ના રહે, એને આવવું ગમે, ભણવું ગમે, અને કોઈ સુખ સુવિધાથી ની અસર ઊભી થાય અને કાલે ઉઠીને એના મગજની અંદર લઘુ વિચાર ના આવે, દીન ના બને, લાચાર ના બને, પણ ભણે. વાલીઓને પણ નમ્ર વિનંતી છે, અહીંયા ઘણા બધા વાલીઓ ઉપસ્થિત છે. આ શાળા દીપકભાઈ સાથે મારે અવારનવાર મળવાનું થાય છે અને જિલ્લા પંચાયતની અંદરથી હમણાં જ તાજેતરમાં મર્જ થયેલી સુરત મહાનગરની આ શાળા છે. આ વોર્ડના એક સભ્ય તરીકે અને આ વિસ્તારની અંદર જ્યારે મારી જવાબદારી હોય ત્યારે અવારનવાર આ નવી સમાવિત થયેલી શાળાઓની હું અવારનવાર મુલાકાત લઉં છું. બાળક પ્રથમ નંબરે આવ્યું હોય તો એને શાબાશી આપો. અહીંયા તો એને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે, પણ તમે પણ થોડુંક એમાં જાગૃતતા રાખો. પરિવારનું, રાષ્ટ્રનું નામ રોશન કરો એવી અભ્યર્થના, પ્રાર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ. વિશેષ બોલવાની જગ્યા નથી, પણ એ વસ્તુ હું આપની સાથે શેર કરીશ કે 2003માં શરૂ થયેલો કાર્યક્રમ આજે 21 વર્ષે પહોંચ્યો છે. એ વખતે કદાચ 75% એડમિશન થતા હતા, આજે લગભગ 100% છે. એટલે 21 વર્ષની જે મહેનત છે એ દેખાઈ આવે છે. સાહેબે કહ્યું એમ એ રીતે કે રાજ્ય સરકાર જે મહેનત કરે છે શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ માટે એક પણ બાળક વંચિત ન રહે એના માટે રાજ્ય સરકાર મહેનત કરે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ એટલી જ મહેનત છે. શિક્ષકો પણ અહીંયા ક્વોલિફાઈડ ભરવામાં આવે છે. તમને ખ્યાલ ના હોય તો કહી દઉં કે શિક્ષક તરીકે નોકરી કરવી હોય તો ટેટ ને ટેટની પરીક્ષા પાસ કરવી પડે છે અને પરીક્ષા પાસ કરો ત્યારે તમને શિક્ષકની નોકરી મળે. પહેલાં એવું હતું કે ભાઈ 10 પાસ કર્યું કે પીટીસી પાસ કર્યું તમને શિક્ષકની નોકરી મળી જાય. અત્યારે એવું નથી. તમારી પાસે જે બી શિક્ષકો છે બધા ક્વોલિફાઈડ. એટલે તમારા બાળકોને રેગ્યુલર શાળાએ મોકલજો. જે લોકોના બાળકોની 100% હાજરી છે એ બાળકોને બી અભિનંદન, એમના માતા પિતાઓને બી અભિનંદન. એટલે આ
જે સિલસિલો છે એ ચાલુ રહેવો જોઈએ અને રાજ્ય સરકારનું જે મિશન છે, કોર્પોરેશનનું જે મિશન છે એને તમે સક્સેસ બનાવો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.